ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે અને સતત 2 દિવસ સુધી વરસાદ વરસ્યા બાદ હવે વરસાદે વિરામ લીધો છે, પરંતુ વરસાદના વિરામ બાદ હવે નુકસાનીના દ્રશ્યો જે તે સામે આવ્યા છે। ઉનાનું ગાંગડા ગામ છે અને ગાંગડા ગામમાં ખોડુભાઈ ગોહિલનું આ મકાન છે। પહેલાં એ દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે પ્રકારે માલણ નદીનો ધસમસતો પ્રવાહ એ જે ગામમાં ધસી આવ્યો અને તેના કારણે કીડ સમા સુધી પાણી ભરાઈ ગયા। ખોડુભાઈના ઘરમાં જે અનાજ હતું એ અનાજ તલ જે છે તે પલળી ગયું, ઘઉં છે તે પલળી ગયા અને તમામ ઘરની ઘરવખરી જે છે તે પલળી ગઈ। હાલ આપ જોઈ શકો છો કે તેઓએ અત્યારે એ પલળેલું અનાજ છે તે સૂકવવાનો વારો આવ્યો છે। અંદર કોઠારમાં પણ અનાજ હતું, એ પણ આપણે દ્રશ્યો બતાવીશું। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો, ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે ગાંગડા ગામમાં અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે અને એ દ્રશ્યો હું આપને બતાવીશ કે અહીંયા જે અનાજનો કોઠાર છે, ઘઉં, તલ, ઘઉં, બાજરો, એ તમામ અનાજના કોઠાર અહીંયા ભરેલા હતા અને આ પાણી જે રીતે માલણ નદીનો ધસમસતો પ્રવાહ જે ઘૂસી આવ્યો ગામમાં અને તેના કારણે આ જે નિશાની પણ દેખાય છે કે ક્યાં સુધી એ પાણી જે છે તે આ કોઠારમાં રાખેલું અનાજ એ પલળી ગયું અને તે નુકસાની અત્યારે જોવા મળી રહી છે। એ લીસોટા જે પાણી તો અત્યારે ઓસરી ગયું છે, પરંતુ એના જે ક્યાં સુધી એ પાણી હતું એ દ્રશ્યો પણ અત્યારે જોવા મળી રહ્યા છે। નળિયાવાળું મકાન હતું અને તેના કારણે ઘરના લોકો જે છે તે બહાર તેના નાના છોકરાઓને જે છે તે અન્ય સ્થળે મોકલવા પડ્યા, પરંતુ ઘરના વડીલો છે તેઓએ ઘરમાં જ રહેવું પડ્યું। તેમના જે પંખા અને જે ઘરની જે જરૂરી ચીજ વસ્તુઓ સામાન છે તેઓએ કબાટ ઉપર રાખવાની ફરજ પડી। એટલે આ દ્રશ્યો જે છે તે નુકસાનીના અને વેદનાના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ચેતનભાઈ ગોહિલ આપણી સાથે છે, જે ખોડુભાઈના દીકરા છે અને ચેતનભાઈ પાસેથી જાણીશું। ચેતનભાઈ, માલણ નદીમાં જે પાણી ધસી આવ્યા ગામમાં, તમારા ઘરોમાં કેવી સ્થિતિ અને કેટલી વારમાં આખા ઘરમાં પાણી ઘૂસી ગયા અને તેના કારણે કેવી તકલીફ પડી? ભયંકર સ્થિતિ તો બહુ જ હતી, બરોબર છે કે વરસાદ તો ક્યારનો હતો, આખા દિવસતા પડતો હતો, પણ પાણી જે આવ્યું છે ને એ ખાલી 10 મિનિટની અંદર જ આવ્યું એમ। અચાનક જ આખો કેમ બંધ તૂટ્યો એવી રીતનું જ પાણી આવ્યું અને ડાયરેક્ટ આવ્યા ભેગું જે નિશાન દેખાય તમે કીધું ત્યાં સુધી ઘૂસી ગયો। ટૂંકમાં મૂકવાનું પણ ફરજ રહી નહીં હાથમાં એમ। માણસો જો કે હતા બરોબર, ઘરના નાના છોકરાને તો ઓળાવી દીધા હતા બરોબર, અમે બાપ દીકરો બંને અહીંયા જ હતા। પછી અમે થોડીક વસ્તુ મૂકીને તાજ પાણી ઘૂસી ગયું। પછી આવી રીતનું તમે જોયું એમાં કોટલો જે હતો એ બી ડૂબી ગયો, 1 ફૂટ જ હતો ખાલી બરોબર, એના લીધે અનાજ બધું પલળી ગયું। એટલે અનાજ અત્યારે જે અમે કોરું હતું ઉપરથી થોડુંક કાઢ્યું છે, બાકીનું બીજે સ્વીટ કરી દીધું સૂકવવા માટે બરોબર। એવી રીતના અનાજ, તલ, બાજરો, ઘઉં એવી બધી વસ્તુ બગડી અને શું કહેવાય નાની નાની ચીજ વસ્તુ છે એ બધી પલળી છે, ગોદડા આ તે એવું બધું। બીજી કોઈ નાના છોકરાના પુસ્તકો હોય એવું, કારણ કે અત્યારે કાંઈ હેળા નથી એટલે બેગ બી પલળી ગયા બંને બરોબર। ખાંડ હતી તો ખાંડનો કટ્ટો લાવ્યા હતા અમે, તો એ બી પલળી ગયો। તો ઘરના બાળકો ને નાના છોકરાઓ જે હતા એઓને આપણે સલામત રીતે બહાર એને સલામત રીતે બહાર મોકલી દીધા હતા। અહીંયા કોઈ હતું નહીં, બૈરા બધીને મોકલી દીધા। અમે બંને બાપ દીકરો જ હતા, હું અને મારા ફાધર। તમારા ઢોર ઢાખર જે છે એને બચાવવા માટેના કેવા પ્રયાસ કર્યા? ઢોર ઢાખરને બચાવવા માટે એટલે નીચે પાણી હતું એટલે ઓટે લીધા ભાઈ। ઓટે શું કહેવાય, અમે એવો પ્રયાસ કર્યો કે જો બંને એના ડોક સુધી પાણી આવે ને ત્યાં સુધી રહેવા દઈએ, પછી એવું હોય તો ચાકુ હાથમાં જ રાખ્યું હતું, ચોટિયા કાપી નાખશું એટલે એ તો તરીને વયા જ જવાના। અને અમે એવો વિચાર કર્યો અમે કરે વયા જશું મકાનમાંથી, કારણ કે કોઈ ઓપ્શન તો છે જ નહીં, કારણ કે અમારા નાના કાસા મકાન છે, પાકા તો નહોતા। અહીંથી બીજે જવા માટે બી કોઈ પ્રોસેસ નથી, તરતા આવડતું નથી એટલે બીજે ન જઈ પણ ન શકતી। અડધી રાત્રે 4-5 લોકો જે તરતા તમારી મદદે આવ્યા હતા, એ શું છે? એ અમારા ગામના જ હતા બરોબર, 5 થી 6 યુવાનો હતા। એને શું કહેવાય, એમની જીગર કહેવાય, ભલે તરતા આવડતું હતું પણ એમની જીગર મોટી કહેવાય એમ, કે અહીંયા સુધી આવ્યા અને લોકોના શું કહેવાય વંડીએ ટીંગાય, દિવાલે ટીંગાય, ડેલે ટીંગાય અને પૂછતા હતા કે કોઈને કાંઈ મદદની જરૂર છે તો અમે આવીએ એમ બરોબર। તો આ તકલીફ છે જે ચેતનભાઈએ ખુદે વર્ણવી કે તેમનો જે ઘરનું અનાજ, તેમની જે ઘરની ઘર વખરી જે તેઓએ કબાટની ઉપર રાખવાની ફરજ પડી, જેટલું બને તેટલું તેઓએ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અનાજ જે છે તે મોટાભાગનું અનાજ પલળી ગયું અને હવે એ અનાજને સૂકવવા માટે જે અહીંયા બહાર રાખ્યું છે, કેટલુંક ત્યાં અન્ય જે તેમના સંબંધીઓ હોય તો તેમના ઘરે પણ એ રાખી અને એ સૂકવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખોડુભાઈ છે તેઓની પાસેથી પણ જાણીશું કેવી તકલીફ થઈ, કેવી આ જે નુકસાની થઈ અને જે પરિસ્થિતિ જ્યારે પાણી ધસી આવ્યા
કેવું તમને લાગ્યું અને કેવું વર્ણન કરશો શું છે? એટલે એમાં તો એવું છે ને કે અમને ફોન આવ્યો એટલે અમઢિયાળાથી કે ભાઈ પાણી બહુ આવે છે, બરાબર. એટલે અમે સીધા બહાર આવીને અને છોકરાને બીજે વળાવી દીધા અને અમે તાત્કાલિક અમે નિર્ણય લીધો કે બાપ દીકરો બે રોકાઈએ, બરાબર. હવે આવે છે કે નથી આવતું, અમે અમારી ગાફલતમાં રહ્યા હતા કે આ પાણી નહીં આવે એટલું, સમજાણું. પણ તોય એ ગામના હાઈવે રોડનો પાળો ઠેકી નહીં, પણ પાણી ત્રાહીમાં મચાવી દીધો. એટલે અમારા માલને મોઢે પોગી ગયું પાણી. પછી અમે ઓટા ઉપર લીધા. પછી મેં કીધું કે આપણે જો આ મકાનના ઠેલ છે ને, એવું લાગશે તો અહીંથી કાપીને આ ઠેલ ઉપર વ્યા જાય. મકાનના જો ઠેલ ઉપર આવે પાણી, તો નળિયા તોડવા પડે ને રીપો તોડીને નળિયા ઉપર જવું પડે. મારું કહેવાનું મને એવું છે કે આપણે તો કઈ બસવાની તો આપણી જે ઓલી હોય તો આપણે પ્રયત્ન કરી જ લેવાના એમ. આ વખતે વધારે ખતરનાક સ્થિતિ હતી, અતિશય બારી ખતરનાક સ્થિતિ, સમજાણું. આમાં તો તમને કહું કે કોઈ દી જિંદગીમાં એને જ પાણી આવ્યું એવું પાણી અત્યારે ત્રાહીમામ પસાવ્યું. એવો વિચાર આવી ગયો હતો કે જીવ બચશે કે નહીં, એવું વિચાર આવી ગયો? જીવ તો બચશે. અમને એમ જ હતું કે અતિશય પાણી આવે છે. આમ ઉપરથી ફોન આવ્યો ને એટલે તાત્કાલિક અમે નિર્ણય લીધો કે આ સ્લેબવાળા મકાન હોય ને ત્યાં વૈયા જાવ. એટલે માથે તો ધાબા પર બાયુ છોકરા તો ત્યાં રહીએ કે તો અમે બાપ દીકરો બે રહીએ તો અમે એવું હોય તો અમે ખોડા ઉપર પણ વૈયા જાઉં એમ કે અમે અમારી રીતે તો અમે હિંમત કરીએ કે ને એમ બસવા માટે. બરાબર. પણ બધાને તો શું છે કે છોકરાને બધાને ક્યાં લઈ જવા, બરાબર એમ. તો આ હતા ખોડુભાઈ, અને હું એ દ્રશ્ય પણ એમના માલઢોર જે છે, જે રીતે પાણીનો પ્રવાહ વધ્યો અને એના કારણે તેઓએ જે ઢોર જે છે તેઓએ એમને પહેલાં ઓટા ઉપર લીધા, જે ઓટલા ઉપર લીધા, અને જો પાણી વધારે વધી શકે, એનો પ્રવાહ જે લેવલ વધે તો પછી એ ઢોરને છૂટા મૂકી શકાય એ રીતની તેમણે પણ વ્યવસ્થા કરી હતી, જેથી કરીને ઢોર જે છે તે બચી શકે. અને તેઓએ પણ પોતાની રીતે જીવ બચાવવા માટે અહીંયા આશરો લેવો પડે તેવી પણ સ્થિતિનું તેઓએ વ્યવસ્થા કરી રાખી હતી. પરંતુ એ વર્ણન એ ખૂબ જ દયનીય છે અને ભયાવહ પણ છે કે જેથી તેમાં જે આ માલણ નદીના ધસમસતો પ્રવાહ તેમના ગામમાં ધસી આવ્યો, તેમના ઘરમાં ધસી આવ્યો અને તેમની ઘરવખરી પલળી ગઈ, તેમના જીવ ઉપર પણ આફત આવી પડી હતી. અને એ વર્ણન જે છે તે જ એ ચિંતાજનક અને ભયાવહ જોવા મળી રહ્યું છે. કેમેરામેન શૈનિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંગડા ગામ, ઉના.